ગીર જૂનાગઢની જેમ જ અમરેલી જિલ્લાને પણ કેરીનું હબ માનવામાં આવે છે। આ વખતે પડેલી ભારે ઠંડી અને સારા વાતાવરણને કારણે ધારી, સાવરકુંડલા, ખાંભા સહિતના વિસ્તારોમાં કેરી પકવતા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી છે। છેલ્લા 5 વર્ષની અંદર આવી મોરની અંદર ક્યારે આવો મોર આવેલ નથી અને આ વર્ષે જો વાતાવરણ સારું રહે અને આમનામ વ્યવસ્થિત આવી જાય તો ઉત્પાદન પુષ્કળ આવી શકે એવી શક્યતા છે। કોઈ કુદરતી આફત ન આવે, કોઈ તકલીફ ન થાય તો ખેડૂતો માટે બગીચામાં ફાયદો છે। મહત્વનું છે કે આ પહેલા આવેલા તાઉતે વાવાઝોડાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું અને 4 વર્ષના લાંબા ગાળા બાદ હવે તેઓ બેઠા થયા છે। તેવામાં આંબે મોર આવતા અને પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ થતા આ વખતે કેસર કેરીનું બમ્પર ઉત્પાદન થાય તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે। આ વર્ષે આંબામાં મોર ખૂબ જ સારા છે। જો કોઈ કુદરતી આવરણ ન આવે, માવઠું છે, કોઈ કુદરતી હવામાનમાં ક્લાઇમેટ ચેન્જ ન થાય તો આ વર્ષે મોર વિપુલ પ્રમાણમાં છે અને ખેડૂતોને આવક સારા પ્રમાણમાં મળે એવી શક્યતા છે। તો આ તરફ બાગાયત અધિકારીનું કહેવું છે કે વાતાવરણની પરિસ્થિતિ જો વિષમ બને તો જ કેરીનું ઉત્પાદન ઓછું થાય તેવી શક્યતા છે। બાકી મોર વિપુલ માત્રામાં આવ્યા છે, જે સારી વાત છે। જો વાતાવરણ આ રીતે અનુકૂળ રીતે જળવાશે તો આંબા પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન મળવાની ચાલુ વર્ષે શક્યતા છે। પણ જો વાતાવરણની પરિસ્થિતિ થોડી વિષમ બને તો એની અંદર જે રોગ જીવાતોના ઉપદ્રવ વધે અથવા દિવસ અને રાત્રિનું તાપમાનનો બહુ લાંબો ગાળો થાય તો એની અંદર થોડું આપણે વિષમ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો થોડું ઘણું એમને ઉત્પાદન ઓછું મળે। તો હાલમાં પરિસ્થિતિ જોતા કોઈ ખાસ મુશ્કેલી આંબા પાકના ખેડૂતોને જણાતી નથી। મહત્વનું છે કે ગીર પંથક અને અમરેલી જિલ્લાની કેરી જગ વિખ્યાત છે, ત્યારે જોવું એ રહ્યું કે આ વખતે કેસર કેરીનું ઉત્પાદન કઈ દિશામાં નવા રેકોર્ડ બનાવે છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।